ભુજ શહેરનું ટ્રીટ કર્યા વગર સુએઝનું પાણી ખુલ્લામાં છોડાતું હોવાનો આક્ષેપ થયો છે। જીપીસીબીએ ભુજ નગરપાલિકા અને GWSSBને વારંવાર નોટિસ ફટકારી છે। 23.70 MLD ક્ષમતાનો એસટીપી પ્લાન્ટ જીપીસીબીની મંજૂરી વગર ચાલતો હોવાનો આક્ષેપ થયો છે, ત્યારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુએજ ટ્રીટ કરવા સક્ષમ નહીં હોવાનો પણ આરોપ થયો છે। 0.5 MLD કરતા ઓછું પાણી એસટીપી સુધી પહોંચતું હોવાનો દાવો કરવામાં આવ્યો। 3,139 લાખના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇન્સ્પેક્શન દરમિયાન એક જ ઓપરેટર હતા। પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિએ પાલિકા તંત્ર સામે અનેક સવાલ ઉઠાવ્યા છે। ભુજ નગરપાલિકા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ કરી શકતું નથી। ભુજનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્ષમતા પ્રમાણે સુએજ ટ્રીટ કરવા સક્ષમ નથી। તો ટ્રીટ કર્યા વગરનું પાણી છોડવામાં આવે છે અને આજે પ્લાન્ટ પાછળ આટલા કરોડો રૂપિયા જે ખર્ચ્યા છે તેનો હવે કોઈ મતલબ રહેતો નથી। પર્યાવરણવિદ રોહિતભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રોહિતભાઈ, આપનું સ્વાગત છે। રોહિતભાઈ, જે રીતે આજે ટ્રીટ કર્યા વગરનું પાણી છોડવામાં આવે છે અને ટ્રીટ કરવા માટે જે આટલો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો તે પાણીમાં ગયો છે, આ બાબતે આપ શું કહેશો? પહેલા હું કહી દઉં કે આ ભુજનો જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ 2019-20માં બન્યો છે અને ગુજરાત વોટર સપ્લાય એન્ડ સુએજ બોર્ડે બનાવ્યો છે અને ભુજ માટે છે। એક તો ત્યાં પૂરતું એટલે 0.5 MLD જેટલું જ સુએજ પહોંચે છે અને એ પણ બરાબર ટ્રીટ નથી થતું ને શરૂઆતથી આ પ્રોબ્લેમ છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ આપી છે અને જે બાકી ભુજમાં જે સુએજ છે એ તળાવમાં જાય છે, ક્યાં ઓપન જમીનમાં જાય છે અથવા લો લાઇંગ એરિયામાં જાય છે અને ભુજનું સુએજ એબ્સોલ્યુટલી ભુજની આજુબાજુ ભુજની અંદર જ છે અને એને કારણે તળાવ પણ પ્રદૂષિત કરે છે। અને આમાં તો છે ને અમારો જ પોતાનો એક ઓર્ડર છે, પર્યાવરણ સુરક્ષા સમિતિ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટનો 3 જજનો ઓર્ડર છે 22 ફેબ્રુઆરી 2017નો, જેમાં આખા દેશ માટેનો ઓર્ડર છે કે જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યા હોય એને તમારે 3 વર્ષમાં 6 મહિનામાં કાર્યરત કરી દેવાના જે બન્યા હોય અને બાકીના 3 વર્ષમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની જવા જોઈએ। હવે આ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે બની ગયો છે અને તમે જોયું તો ભુજની ખાસ દૂર આવેલી જગ્યા છે। એક તો સુએજ પહોંચતું નથી અને મૂળ મુદ્દો એવો છે કે અત્યારે હાલ આ મારી પોતાની 6મી કે 7મી વિઝિટ છે, મારી પોતાની। જી, આભાર રોહિતભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આ માહિતી આપવા બદલ।